ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરત કામરેજથી આપણે દરેક લોકોને પરિવારની જેમ સેવા આપવામાં આવે છે અને ઘણી વખત હિન્દીનું ગીત હોય છે તો હું ગીત ગાતા ગાતા જ કામ કરું છું, લહેરાતા લહેરાતા જ કામ કરું છું. તો એક વખત બધાય બોલીશું, રાજકોટથી આવ્યા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો. રાજકોટથી આવ્યા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો. આ રાજકોટવાળા સાહેબને હાલવાની બહુ તકલીફ પડતી હતી, લાકડીથી હાલતા હતા અને હાલાતું નહોતું. એવો આપણે આ રાજકોટવાળા સાહેબનો અનુભવ સાંભળીશું. તમારું નામ બોલો. ખુશાલભાઈ ટાંક. અહીંયા આવવાથી તમે પેલા હાલી નહોતા શકતા, લાકડીના ટેકે હાલતા હતા. હવે તમને કેવું લાગે છે? અહીંયા ઘણો ફાયદો છે. અહીંયા આવીને અહીંયા આવવાથી ફાયદો થાય છે. સેવા આ લોકો કેવી કરે છે? સરસ છે. અહીં સેવા તમને તમારા પગમાં અને કમરમાં કેટલા ટકા સારું લાગે છે? ઘણું સારું છે અત્યારે તો. 70-80% ખરું? 70%. બરાબર. આ લોકો કેવી રીતે સેવા આપે છે? અહીંયા એ સેવા ફ્રીમાં છે અને બહુ સરસ કામ છે અહીંનું. કોઈ પણ લોકો બહારગામના જુનાગઢ, મોરબી, રાજકોટ, ઉપલેટા, ધોરાજી એને કોઈને આવવું હોય તો તમે શું કહો છો? હું એને અહીં જ મોકલી દઉં તરત. દવાખાને ક્યાંય જવાની જરૂર નથી. તમે આવવા જેવું કરો. બરાબર. બીજાને કેવા જેવું કરો. ખરું. બેન, ઓ બેન, તમારા હસબન્ડને અહીં આવવાથી કેવું લાગે છે? તમને અહીંનું શું ગમ્યું કયો? ના, સરસ છે બધું. આનું વાતાવરણ એ સરસ છે બધું. મારા ઘરવાળાને 50% તો ફેર પડી ગયો હશે ને એમ. હા, સારું છે. હા, સારું છે. બરાબર. તમને અહીં આવવાની મજા આવી કે ન આવે? મજા તો આવી. આ લોકો રોવરાવે કે હસાવે? હસાવ્યો. અરે જ્યુસ પીવડાવે. બોલો. અરે જ્યુસ પીવડાવે, દાંત કઢાવે, ભૂખ લાગે તો નાસ્તો પણ કરાવે. વાત સાચી છે કે નહીં? બધા દાંત કાઢો. વિડીયો દરેક લોકોને શેર કરો.